માતાજી, જય હો ઠાકોર સમાજ। ઠાકોર સમાજના યુવાનોને એક જ વાત કહેવા માગું છું કે સમય આવ્યો છે, જાગી જાજો। સમય આવ્યો છે, એક થઈ જાજો અને કોઈ ઠાકોરના પગ ના ખેંચતા। કારણ કે હવે હું એ કહેવા માગું છું કે સમાજની અંદર જાગૃતિ લાવવાની જરૂર છે, સમાજની અંદર એકતા લાવવાની જરૂર છે। ઠાકોર સમાજની અંદર તમામ ઠાકોરોને એક થવાની જરૂર છે, પરંતુ કોઈ ઠાકોરનો પગ ના ખેંચતા, કોઈ ઠાકોરનો વિરોધ ના કરતા। બને તો મદદ કરવાની, બને તો સાથ આપવાનો, પણ કોઈ એવી પોસ્ટ ના કરતા તેનાથી આપણા ઠાકોર સમાજની અંદર કોઈ પણ ઠાકોરને જે તેનાથી ખોટું થઈ શકે તેવું કામ ક્યારેય કોઈને કરવું નહીં। બને તો આપણા સમાજને આપણે મદદ કરીશું, બને તો આપણા ઠાકોર સમાજના યુવાનોને સાથ આપીશું। કોઈ ઠાકોરનો પગ ખેંચવાનો પ્રયત્ન ક્યારેય કરતા નહીં। બને તો ઠાકોરનો હાથ ખેંચજો, બને તો સાથ આપજો। પરંતુ એ વાત કહેવા માગું છું, કોઈ અંદર વિખવાટ કાઢતા નહીં અને સોશિયલ મીડિયાની અંદર આપણા ઠાકોરનો કોઈ પણ વિરોધ એવો મૂકવો નહીં। કારણ તેનાથી આપણા સમાજની અંદર નુકસાન થાય છે અને આપણા સમાજની અંદર ભાગલાઓ પડે તેવું કામ કોઈએ કરવું નહીં। બને તો ઠાકોર સમાજ એક થાય, ઠાકોર સમાજ જાગૃત થાય, ઠાકોર સમાજની એકતા થાય તેવા કામ કરો અને તેવી સાથ ઠાકોરને આપવાનો પ્રયત્ન કરજો। કારણ કે સમય આવ્યો અને સમય જતો રહેશે। સમય આવ્યો છે તો જાગી જાજો મારા વાલા ઠાકોરો, અને સમય સંજોગે એકતા કરી લેજો। એ જ વાત કહેવા માગું છું, કારણ કે આપણે સમાજની સાથે રહેવાનું છે।